હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે આજે આપણી વાડી અને આ છે આપણી વાડીની ખાણ. આજે તમને બધાને આપણી કિંમત બધું વાવેતર બતાવવાનું છે, તો છેલ્લે લગી આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. આ છે આપણી ખાણ ને આ છે મારો મોટો ભાઈ જો પાછળ બેઠો છે. વાડીમાં પાણી ભર્યું છે ને આપણે હવે જઈશું અંદર વાડીમાં. હવે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં અંદર, અને હવે અંદર જઈને તમને બધું પણ બતાવીશ જે વાવ્યું છે તે, અને તમને બધો પણ પાક બતાવવામાં આવશે. ખાણ ઉપર વ્યા છે, અહીંથી ખાંડનો નજારો કંઈક આવો લાગે છે. અને ઓય અત્યારે ભડાકા કરવાનો ડાર હાલે છે, અને આ છે આપણું મશીન. હવે આપણે જઈશું પડામાં ખેતરમાં. અને મારો ભાઈ હવે આવતા રહ્યા છીએ આપણી પડામાં, અને આ છે આપણા પડાની હોજ, એટલે કે આ ટાંકો ગળો કે ગમે તે કહી શકો છો, તે આ આપણી હોજ છે. આમાંથી આપણે પાણી લઈને આપણા પાકોને પાવી છીએ. ફાઇનલી હવે આપણે આપણા પાક પાસે પોગી ગયેલ છે. તો આપણે અહીંયા ઘઉં, મેથી, ચણાને એવું વાવેલું છે, તો તમને હવે બતાવીશ. હા, આપણે ઘઉં છે, આટલા આપણે ઘઉં કરેલા છે આપણા વાડીમાં. આગળ છે પણ તે પણ તમને પછી બતાવું, પહેલાં આટલા જોઈ લ્યો. અને અહીંયા આપણે મેથી વાવેલી છે, તો આ છે આપણી આટલી મેથી. ચણા પણ વાવેલા છે, પણ તે સાઈડમાં જ વાવેલા છે, અને આટલામાં થોડાક ચણા વાવેલા છે. આગળ પણ તમને બીજો પાક બતાવીશ. આપણી ચેનલમાં જોડાયા રહેજો. જો આપણે ઘર માટે મેથી બીટવાનું મારા મોટા ભાઈએ ચાલુ કરી દીધું છે, તો હવે હું પણ થોડીક મેથી બીટાવી લઉં. પછી તમને તમારે લેવી હોય તો તમે પણ આવી જાયજો. આપણે ખેતરમાં મેથી વાવેલી છે, ઢોકળા કરવા થશે, મેથીની રોટલી પણ થાય છે. હવે આપણે મેથી બીટી લીધી છે, અને હવે આપણે જવાનું છે આપણી બીજા પડામાં. અને આયા છે આપણો મોટો ભાઈ. આપણો મોટો ભાઈ હવે કોથમરી પણ બી લઈ લી છે થોડીક, અને હવે આપણે નીકળશું આગલા પડામાં. આ છે કોથમરી, આપણી દેશી કોથમરી, સુગંધિત કોથમરી આપણે મોટો ભાઈ લઈ રહ્યો છે. હેલો ગાઈસ, તો આપણે આપણા બીજા પડામાં પણ આવી ગયા છીએ, તો તમને હવે ઝૂમ કરીને જીરું પણ બતાવી દઈશ. આપણી વાડીમાં કંઈક આવી રીતે જીરું દેખાય છે, ને આવડું આ જીરું થયું છે. તો કેવું લાગ્યું અમારા ખેતરમાં જીરું, તો કોમેન્ટ કરી દેજો. આપણા પડાનો કંઈક આવી રીતે માહોલ બને છે. આ છે આપણું જીરું, આટલામાં વાવેલું છે, તો તમને અમારે વાડીનું જીરું કેવું લાગ્યું તે કોમેન્ટ કરી દેજો. અને આ છે આપણા બીજા પડાના ઘઉં, લ્યો તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં. કંઈક આવી રીતના દેખાય છે આ આપણી વાડીના ઘઉં, તો કેવા લાગ્યા કોમેન્ટ પણ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલનો પહેલો વ્લોગ બનવા જઈ રહ્યો છે. આ આપણે વાડીનો કાંઈક માહોલ આવી રહ્યો છે, અને તમને ઝૂમ કરીને બતાવીશ કે મારા કાકા ઘઉંમાં ખાતર નાખી રહ્યા છે. મારા કાકા અહીંયા ઘઉંમાં ખેતર નાખી રહ્યા છે, ને હું શેઠે ઊભો છું. અહીંયા આપણે ખાવા માટે મૂરા પણ વાવેલા છે, તો તમારે ખાવા હોય તો આપણી વાડીમાં આવતા રહેજો મૂરા ખાવા. કેવા લાગી અમારી વાડી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે સાંજનું રાંધવાનું, એટલે કે આ ઓથ રાખેલો છે, કારણ કે પવનની વધારે હોય છે, એટલા માટે અહીંયા રાંધવું પડે છે. ગયા વર્ષનો પાક આપણો અહીંયા પડેલો છે, જે કે આપણે બાજુ જુવાર. આપણે આ જુવાર આપણા પશુઓને ખવડાવી છીએ, જેવો તમને પશુ પણ બતાવી દઉં. આ છે પશુ. અહીંયા મારા ભાઈ મારા કાકરી અહીંયા પશુને બીજા ખેલે બદલાવી રહ્યા છે, અને અત્યારનું ઘાસ તેને નાખેલું છે, તે ઘાસ ખાઈ રહી છે. અહીંયા આપણી ગા બાંધી છે, ને અહીંયા બીજી પણ પાડી આપણે બાંધેલી છે. આપણી વાડીએ કુલ 3 પાડીઓ છે, 2 પાડીઓ અને 1 ગા રાખેલી છે. એના માટે બધો સ્ટોક કરીને રાખેલો છે. આપણી વાડીની ઓળીએ કંઈક આવો માહોલ દેખાય છે, જે તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો. અને આ છે દેશી ઝૂંપડું. આપણા ઓળી પાછળના ઘઉં તમને બતાવું છું, જે કે અમારા દાદી અને દાદાએ વાવેલા છે. આટલા ઘઉં તેમને વાવેલા છે તેમની માટે. તમે જોઈ શકો છો કે અહીંયા મૂળા, લસણ, કોથમરી, મેથી, ચણા બધું વાવેલું છે. આ મારા દાદી અને દાદાએ તેમની માટે વાવેલું છે. અમારે અહીંયા કોઈ પણ આવે તો તે લઈ જઈ શકે છે. તો તમારે પણ જેવું કંઈ ખાવું હોય તો આપણે દેશી ફાર્મિંગમાં તમે આવી શકો છો. હેલો ગાઈસ, તો હવે અમે અમારા ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ, હું ને મારો મોટો ભાઈ. તો હવે ઘરે જઈએ છીએ, તરફ જઈ રહ્યા છે. ને આ છે આપણા રસ્તાનો માહોલ, જેમ કે આ જીરું પણ વાવેલું છે, અને આ ઘઉં પણ વાવેલા છે. આ છે આપણી રસ્તાનો માહોલ, કંઈક આવો લાગી રહ્યો છે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, તો હવે આપણે અહીંયા વિડીયો ખતમ કરી, આપણો વ્લોગ ખતમ કરી છીએ. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરી દેજો આપણો વ્લોગ કેવો લાગ્યો.